कोई જ્યારે ધનુષને ભંગ ન કરી શક્યા સભામાંથી લક્ષ્મણજી ઉભા થયા અને હમણાં હું આ ધનુષના કટકા કરી નાખું એટલે જ્યારે ઉભા થયા એટલે એ જ સમયે રામજીએ એમને હાથ પકડીને બેસાડી દીધા છે। રામજી ઉભા થયા, ભગવાન ભોળાનાથનું સ્મરણ કર્યું, परमात्मा ने याद कर्या, धनुष नो भंग थयो। सीताजी छे ई रामजी ने वैरा अने सीतारामजी ना लग्न थया। जय 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 गिरिराज किशोरी, 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 जय 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 मुख चंद्र चकोरी, जय 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 मुख चंद्र चकोरी, जय 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 गिरिराज किशोरी, जय 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 गिरिराज किशोरी। जय 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 मुख चंद्र चकोरी, जय 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 मुख चंद्र चकोरी, जय 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 गिरिराज किशोरी, जय 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 गिरिराज किशोरी, जय 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 गिरिराज किशोरी। सीताजी रामजी ने वैरा लग्न करी जनक राजाए चारे दीकरी छे चारे भाइयों ने अर्पण करी दीधी थी। उर्मिलाजी लक्ष्मण जी ने, शत्रुघ्न जी ने अने भरत जी ने श्रुत कीर्ति ने मांडवी अर्पण करी दीधा। मांडवी छे भरत जी ने अर्पण कर्या, श्रुत कीर्ति हता ई शत्रुघ्न जी ने अर्पण कर्या। चारेयना लग्न थया। लग्न करी अयोध्यानी अंदर ज्यारे वाजते गाजते चारे वहू ज्यारे पधार्या छे એટલે સૌથી પહેલા કઈ ને જય અને રામજીએ વંદના કરી છે। કઈ ને કહેવા લાગ્યા માતૃને વંદના કરી એટલે કઈજીએ કનક ભુવન હતો જે આખો સ્વર્ણનો મહેલ હતો એ સીતાજીને મુખ દેખાડવાની અંદર અર્પણ કર્યો હતો। एक काम करो बेन, तम बधाई बोली लियो ने आपणे कथा काल मुख जोवानी अंदर कईकईए कनक भवन अर्पण कर्યું હતું એને। रामजी केवा लाग्या मां सीताजी ने तो तमे सुवर्णનું ભવન अर्पण કરી દીધું અને મને કાઈ ન આપ્યું તો કે રામજી તમે જે કહેશો ને હું આપવા તૈયાર છું। आ कई नी करुणता छे। रामचरित्र तमे मानस सांभळो ने એટલે कई ने जगत निंदा दिए छे, एने निंदक तरीके ओळखे छे। कई कहेवा लाग्या रामजी जे तमे कहेशो ने आपवा हूँ तैयार छुं। रामजीए बे वचन मांग्या था, मां मारा पिताजी पासे तमारा बे वचन बाकी छे ने मांगी लियो, मारा लग्न थया ने मने भेट में आपो। रामजी नी मां छे ने ई क्यारे कलंक रूपी न बने, पण रामजी ना वचन ना कारणे थई अने कई कलंक लेवा माटे थईने तैयार थया।
કઈ કઈ આજ કોપ ભુવન ની અંદર હતા. રાજા દશરથ પધાર્યા અને આખું અયોધ્યા આનંદ મગ્ન છે. વશિષ્ઠજીને બોલાવ્યા કે રામજીને રાજગાદી માટેનું મુહૂર્ત આપો. એટલે રાજગાદી માટેનું જ્યારે મુહૂર્ત પૂછવાની વાત થઈ, કાલે સવારે શુદ્ધ મુહૂર્ત છે. વશિષ્ઠજીએ એવું મુહૂર્ત કાઢ્યું. દશરથ રાજા બધું કાર્ય પરવરી અને જ્યાં પાછા આવ્યા એટલે કઈ કઈ હતા એ કોપ ભવન ની અંદર બેઠા છે. 4 દીકરા પરિણા, 4 દીકરા પરણીને ચારેયની વહુઓ ઘરે આવી અને આજ રીસામણે બેસવાની વાત હોય તો ત્યારે દશરથ રાજા કહેવા લાગ્યા કે રાણી આજ શું દુઃખ છે? આજ તો બધોય આનંદ છે. ચારેય દીકરાઓના લગ્ન થયા, ચારેયની વહુઓ ઘરે આવી છે. આજ જીવનમાં કોઈ જાતનું દુઃખ ન હોવું જોઈએ. કઈ કઈ કહેવા લાગ્યા મારા 2 વચન છે એ આપી દે. તો કે 2 નહીં 4 વચન દેવા હું તૈયાર છું. પહેલું વચન આપો કે રામજી ગાદીએ નહીં પણ ભરતજી આવે. તો કે વચન આપું છું, જાઓ. રામે ઈ છે ને ભરતે ઈ છે. પણ નીતિ શાસ્ત્ર એમ કહે છે કે રાજગાદી જ્યેષ્ઠ પુત્રને મોટો દીકરો હોય ને એનો અધિકાર હોય, પણ છતાંય કાંઈ વાંધો નહીં. અને બીજું વચન આપો કે રામને 14 વર્ષ વનવાસ મળે. રાજા દશરથના પગ નીચેથી જમીન નીકળી ગઈ. આંખમાંથી શ્રાવણને ભાદરવો વરસવા લાગ્યા. 4 દીકરા અને રામજીએ હે અભાગી સ્ત્રી, એની એવું ક્યું કર્મ કર્યું છે કે આજે તમે એને વનવાસ આપવા માટે થઈને તૈયાર થયા? રાજા દશરથ ઘણું સમજાવે છે, પણ જેના કર્મની અંદર સમજવાનું ન લખ્યું હોય એ લાખ જતન કરે. દશરથ રાજાએ ઘણી વિનંતી કરી છે કૈકેયીજીને. કૈકેયી માયના નહીં. રામજીને વનવાસ અર્પણ કર્યો. રામજીને વનવાસ મળ્યો ને આ બાજુ દશરથ રાજાના પ્રાણ છે પરમધામને પ્રાપ્તિ થઈ ગયા. પુત્રના વિરહની અંદર દશરથજી છે મૃત્યુ પામ્યા. અને રામજી સીતાજી કહેવા લાગ્યા કે હું તમારી સાથે આવીશ. સીતાજી પણ વનની અંદર ગયા. લક્ષ્મણજી સેવા કરવા ગયા છે. લક્ષ્મણજી સમાન કોઈએ ભક્તિ નથી કરી પ્રભુની, એટલી બધી રામની ભક્તિ કરી છે. અદ્ભુત ભક્તિ કરી. 14 વર્ષ સુધી જેની નિંદ્રાનો ત્યાગ કર્યો હોય એ લક્ષ્મણજી હતા. 14 વર્ષ સુધી જેના ધર્મપત્ની જેનું નામ ઉર્મિલા જે હતું એ આંગણે ઉભીને રાહ જોતા હોય કે હમણાં 14 વર્ષ વીતી જશે અને મારા પતિ આવશે. એ સેવા લક્ષ્મણજીએ કરી છે. રાવણના મોટા દીકરા જે મેઘનાદ હતા યુદ્ધની અંદર, એને જ્યારે કોઈ પરાજિત નહોતું કરી શકતું ને ત્યારે વિભીષણજી એમ કીધું હતું કે જો કોઈ સ્ત્રીનું મુખ ન જોયું હોય એ વ્યક્તિ છે ને મેઘનાદને મારી શકે. એ લક્ષ્મણજી હતા. લક્ષ્મણજીને પૂછ્યું કે સીતાજી કેવા છે? સદાને માટે સીતાજીનું એને ચરણાર વિંદના દર્શન કર્યા હતા. સીતાજીનું મુખ નહોતું જોયું લક્ષ્મણજીએ. આવી અનન્ય ભક્તિ કરી હતી ને તો એ પહેલે રામજી છે, પછી વચમાં સીતાજી માયાનું સ્વરૂપ છે અને પછી લક્ષ્મણજી ભગવાન એને મળ્યા નથી. યાય વચમાં માયા આવી હતી. પરમાત્મા વનની અંદર વિહાર કરે છે. અનેક દાનવોને પરમધામ પહોંચાડ્યા છે અને પછી રાવણ છે સીતાજીનું હરણ કરી અને લંકાપુરીની અંદર લઈ ગયા અને સર્વ જગત રાવણને કલંક રૂપી જોવા લાગ્યું.
મેણા મારવા લાગ્યું રાવણને. બધા એને કલંક રૂપી જોવે છે ને ત્યારે રાવણ જ્યારે સીતાજીને અશોક વાટિકામાં લઈને રાખ્યા, રાત્રિના સમય પોતાના મહેલ તરફ ગયા. મંદોદરી જે રાવણના પત્ની છે એને જ્યારે કીધું કે પતિદેવ આ કાર્ય છે એ તમને શોભા નથી દેતું. એ મંદોદરી જ્યારે રાવણને ઓળખી ન શક્યા ને ત્યારે રાવણ મંદોદરીને કહેવા લાગ્યા કે દેવી આ જગત ભલે મને કલંક રૂપી જોવે એની મને કાંઈ ભય નથી. મને ગમે એવા વચન કે મને મેણા મારે પણ એનું મને કોઈ દુઃખ નથી. પણ તમે મારા ધર્મ પત્ની છો, તમે મને ઓળખી ન શક્યા. જગત મને ન ઓળખે તો મારે ઓળખાવું નથી. રાવણ કે લાગ્યું કે આજ મને દુઃખ થાય છે, બહુ દુઃખની વાત કહેવાય આજે. કારણ કે રાવણ જ્યારે સીતાજીનું હરણ કરીને લઈ આવ્યો હતો ને એ સમય મંદોદરીને રાવણ સમજાવે છે કે મેં સીતાજીનું હરણ કર્યું ને એ કોઈ લોભથી હરણ નથી કર્યું. મેં તો ભગવાનની ભક્તિ કરી છે, મારો તો ઉદ્ધાર થઈ જશે, મને મોક્ષ મળી જશે. પણ મારું રાવણ જે કુળ છે ને આખું આ બધું એને મોક્ષ અર્પણ કરવો છે. અને રહી વાત સીતાજીની, તો સીતાજીને જ્યારે રાવણ હરણ કરવા ગયા ને એટલે ખંભે બેસાડી અને હરણ કરીને લઈ આવ્યા હતા સીતાજીને. અને ખંભે તો એને બેસાડાય, કા તો માને બેસાડે અને કા દીકરીને બેસાડે. એવું મારી માને ખંભે બેસાડી અને લંકામાં લઈ આવ્યો છો કે મારો બાપ આવે અને મારા રાવણ કુરને તારી દે. એટલા માટે થઈને સીતાજીનું મેં હરણ કર્યું છે. મારા જીવની અંદર, મારા મનની અંદર બીજો કોઈ લોભ નથી. પણ દુઃખની વાત એ છે કે તમે મને ઓળખી ન શક્યા. અને મેઘનાદ જ્યારે મરાણા, મેઘનાદના પત્ની હતા ને એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. મંદોદરીએ જઈ સાસુએ જઈને એક શબ્દ ખાલી સમજાવ્યો હતો. અને શબ્દમાં એક શબ્દમાં સમજે ને સજનો એને સમજણ કહેવાય. એક જ શબ્દમાં મંદોદરીએ દીકરાના વહુને સમજાવ્યા હતા કે છાની થઈ જા બેટા, દીકરા જે થયું એ સારા માટે થયું છે. તારો પતિ હતો, મારો દીકરો છે, દુઃખ તો મને છે. પણ એટલી વસ્તુ યાદ રાખજે, એક વાત યાદ રાખજે કે તારા આંસુને પોછવા માટે થઈ, તને છાનું રાખવા માટે થઈને તો હું છું. અને જ્યારે આ વેડા મારા ઉપર આવશે ને ત્યારે તો મને કોઈ છાનું રાખવા વાળું નથી. એક જ શબ્દની અંદર મંદોદરીએ પોતાના દીકરાના વહુને સમજાવી દીધા હતા. સીતાજી અશોક વાટિકાની અંદર હતા. પરમાત્માએ વાનરોની સહાયતા લીધી. હનુમાનજીને અદ્ભુત ભગવાન પ્રેમ કરતા હતા. હનુમાનજી જ્યારે ભગવાનની મુદ્રિકા છે લઈને અશોક વાટિકાની અંદર પધાર્યા ને ત્યારે અશોક વાટિકાને જ્યારે વિધ્વંસ કરવા લાગ્યા અને ત્યારે શું થયું? બ્રહ્મ જોન બ્રહ્મ સરમાનહુ મહિમા મિટય અપાર. મેઘનાદે બ્રહ્માસ્ત્રનું સાધન કર્યું હનુમાનજીને મારવા માટે થઈને. પણ હનુમાનજીની એટલી બધી તાકાત હતી, બ્રહ્માસ્ત્રના ભૂકા બોલાવી દે. પણ હનુમાનજી મનમાં વિચાર કર્યો ને જો બ્રહ્માસ્ત્રનો હું માન નહીં રાખું ને તો સંસારમાં બ્રહ્માસ્ત્રની શક્તિ છે ને લાંછન લાગશે. બ્રહ્મ અસ્ત્ર તૈ સાંધા કપિ મન કિન્હ વિચાર. એ બ્રહ્મનું શિર છે, એની મારે મર્યાદા રાખવી જોઈએ. ભગવાન બંધનમાં આવી ગયા. હનુમાનજીને બાંધી મેઘનાદે લંકાની અંદર લઈ આવ્યા. રાવણે જોયું, રાવણ કહેવા લાગ્યા કપિ કે મમતા પૂંછ પર.
માણસની મમતા છે ને પોતાની ચતુરાઈ ઉપર હોય, પોતાની બુદ્ધિ ઉપર હોય. દરેક વ્યક્તિને એમ થાય છે કે હું જીવું છું ને એ જ બરોબર છે. એવી રીતનો વાનરની મમતા છે ને પોતાની પૂંછડી ઉપર હોય. કપી કે મમતા પૂંછ પર. રાવણ કહેવા લાગ્યો કે એની પૂંછડીએ વસ્ત્ર બાંધી દિયો અને પછી એમાં આગ લગાડી દિયો. એટલે એની મમતા છે ક્ષણવારની અંદર વયું જશે, એ ભંગ થઈ જશે. અને પછી ઈ કપી કે મમતા પૂંછ પર જ્યારે ઈ પૂંછની અંદર આગ લગાડી ને, એટલે એને ખબર નહોતી કે જે પૂંછમાં આગ લગાડી આ લંકાને દહન કરી નાખશે. ભગવાન ઉડવા લાગ્યા અને અટ્ટહાસ કરી ગરજા કપી બઢી લાગી આકાશ. આકાશની અંદર ઉડ્યા અને આખી લંકાપુરીને દહન કરી દીધી છે. આખી લંકાપુરી દહન થઈ ગઈ. હનુમાનજી રામજી પાસે સંદેશો લઈને ગયા. રામજીએ ચડાઈ કરી રાવણના કુળને, રાવણને, કુંભકર્ણને પરમધામ પહોંચાડ્યા છે. અને ભગવાન રામચરિત્ર ની કથા અહીંયા સમાપન કરે છે. સુખદેવજી મહારાજ રામચરિત્રની કથા શ્રીમદ ભાગવત ની અંદર 18 પુરાણોનો નિચોડ છે. કોઈ પુરાણની કથા એવી નથી કે જે ભાગવતજીની આવતી ન હોય. ચારેય યુગની કથા, બધાય ધર્મની કથા, બધાય વર્ણોની કથા અને 18 પુરાણ બધાયની કથા ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજે એની અંદર પ્રવેશ કરાવ્યો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહેવા લાગ્યા કે એ સમય યયાતિ નામે રાજા થઈ ગયા. અને જેનાથી ભગવાન યદુવંશે જન્મ લીધો હતો. એની કથાની તૈયારી કરે છે ત્યારે કે ગાધી નામે રાજા હતા અને ગાધી રાજાને સત્યવતી નામની પુત્રી હતી, દીકરી હતી. રુચિમુનિને પરણાવ્યા. રુચિમુનિ સાથે એમના લગ્ન થયા. એટલે એ સમય દીકરીએ અને માતાએ બેયે પુત્રની કામના માટે થઈ, દીકરાની કામના માટે થઈને ઋષિવર પાસે પ્રાર્થના કરી હતી. રુચિમુનિએ 2 ચરુ હતા પ્રસાદના એ તૈયાર કર્યા. એક ચરુ છે પોતાના ધર્મપત્ની માટે અને એક ચરુ છે ને સાસુમા માટે. ઋષિવરે ચરુ તૈયાર કરી અને સરોવરની અંદર સ્નાન કરવા માટે ગયા. પાછળથી કેવું બન્યું, સત્યવતી અને એમના માતાને ઉતાવળ હતી. ઘણી વખત એવું બને ને, ઘણા માણસો ઉતાવળિયા થાય. દરેક કાર્યની અંદર એ ઉતાવળ કરતા હોય. એટલે ને બહુ ઉતાવળ હતી. રુચિમુનિ હજી આવ્યા નથી ને પ્રસાદ છે ને એ બેયે ગ્રહણ કરી લીધો, પણ ગ્રહણ કરતા તેમાં ભૂલ થઈ ગઈ હતી. પોતાના પત્ની માટે જે બ્રાહ્મણ ચરુનું આવાહન કર્યું હતું, બ્રાહ્મણ મંત્રનું, અને એકમાં કર્યું હતું ક્ષત્રિય મંત્રનું આવાહન. આ બેયનો ફેરફાર થઈ ગયો. સત્યવતીને જે પ્રસાદ લેવાનો હતો એ પોતાની માતાએ લઈ લીધો, અને માતાને લેવાનો હતો એ દીકરીએ લઈ લીધો. ઉતાવળની અંદર ઘણી વખત બહુ મોટી ભૂલ થઈ જાય. અને વિચાર કરજો સજ્જનો, એક વખત થાય ને એને ભૂલ કહેવાય, વારંવાર ન થવી જોઈએ. આ જીવનના મૂલ્યને છે ને સમજતા નથી સંસારમાં માણસ. અમૂલ્ય જીવન છે. લાખ જતન કરશો ને, ઘણા પુણ્ય કર્યા હશે ને, પણ એનું કારણ છે કે આપણી પાસે છે ને એટલે એનું કદર નથી.
આમે એવું બને સંસારમાં કે જે વસ્તુ હોય ને પરમાત્માએ દીધી હોય એની કદર ન હોય અને ન દીધું હોય ને એની દોડ હોય. આપ્યું છે ને એની ક્યારેય આપણે પૂજા નથી કરતા. બડે ભાગ્ય માનસ તનુ પાવા. 84 લાખ યોનિનો સજનો જીવ જ્યારે ફરી ફરીને આવ્યો હશે ને ત્યારે એમાં થોડું 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 પુણ્ય કર્યું હોય ને ત્યારે માનવ દેહ મળે, ત્યારે માણસ બની નવાય. અને આ અવતાર છે ને એ દેવતાઓને દુર્લભ છે. પુણ્ય કર્યું હોય ને ત્યારે માનવ બને ને એમાં બ્રાહ્મણ બનીએ. એનાથી ઓછું પુણ્ય કર્યું હોય ને એ ક્ષત્રિય બને, એનાથી ઓછું પુણ્ય કર્યું હોય ને વૈશ્ય બને, અને એનાથી ઓછું પુણ્ય કર્યું હોય એ શૂદ્ર બને. આ કર્મના લેખા જોખા છે. એક વખત ભગવાન અર્પણ કરી દીધું ને તો એનો ઉપકાર માનજો કે મારા વાલા તારો ઘણો ઉપકાર છે કે માનવ શરીર અર્પણ કર્યું છે. જીવનની અંદર એવા કર્મ કરો કે દુનિયા છે ને યાદ રાખે. ભારી થઈને જીવો. પરમિટમાંથી નામ ઓછું થઈ ગયું એવી રીતનું નહીં જીવવાનું જીવનમાં કે સારું થયું વયા ગયા ઘણા એને નડતા હતા એમે જીવન જીવવાનું હોય. પણ એવી રીતનું જીવનમાં કર્મ કરો કે આ દુનિયા છે ને એ યાદ કરવી જોઈએ. જીવ જ્યારે આવે ને ત્યારે રડતો હોય. કબીરા જબ તુમ जग में पैदा हुए जग हंसे तुम रोई ऐसी करनी कर चलो कि तुम हंसो जग रोई. બાળક આવ્યું હોય ને એનો રડવાનો અવાજ હોય વાહ વાહ એવી રીતે રડતું હોય. પરમાત્માથી છૂટું પડી ગયું હોય ને એટલા માટે થઈ એ ભગવાનથી દૂર થઈ ગયું હોય ને એટલે બાળક રડે છે. ભગવાનને કહે છે પ્રભુ હવે તું વાં ને હું અહીંયા છું. આ રંગમંચ છે. જેવું તે મને નાટક કરવા માટે મોકલો છે ને મારે કરવું જોશે, મારે ભોગવવું જોશે. પણ આવી ગયા પછી ભગવાને વિચાર શક્તિ આપી છે, બુદ્ધિ આપી છે. તો જ્યારે આવ્યા હોય ને ત્યારે થાળી વગડે, પરિવાર વાળા પેડા વેચે, રાજી થાય. પણ આવ્યું એની બાળક રોતું હોય, રડતું હોય. અને એવા જગત ની અંદર કર્મ કરીને જાઓ કે સમય આવે ને ત્યારે જાઓ વાળા આપણે હસવા જોઈને જગત ને રોતું મૂકી જવું જોઈએ. એવા કર્મ કરો. એનું નામ માનવતા કહેવાય. સાચી એવા કર્મ કરો જગત ને રડતું મૂકી દેવું જોઈએ. અને જેની જગત ને રડતા મૂક્યા છે ને, જેની સંસારના મેણા, સંસારના દુઃખ ભોગવા છે ને, આ બધી કથાઓ 7-7 દિવસ ભાગવતજીની કથા હોય, 9 દિવસ રામજીની કથા હોય. એ કોઈ સીધા ભગવાન નતા, એ માનવ બનીને જ આવ્યા હતા. પણ કર્મ એવા કર્યા કે હું ને તમે આજ ભેગા થઈને એની કથા ગાઈ છે. અને કેવડી બધી શક્તિ એનામાં. એ કથા કેવલ સાંભળી લ્યો ને તો મોક્ષ મળી જાય, સદગતિને પ્રાપ્તિ થઈ જાય. જીવન તો ગમે એમ જીવાય. તારું મારું કરીને જીવતા હોય તોય જીવવું પડે. ક્રોધમાં મુખ રાખીને જીવન જીવન તોય જીવવાનું છે. જીવવું તો પડશે જ, એમાં હાલશે જ નહીં. જો જીવવું જો હોય તો પછી હસતા હસતા શું કામ નહીં, આનંદથી જીવન જીવજો. અને કોઈ સજ્જન હશે, ઘણું બધું માણસ હતું, ક્યાંય પગ રોડ ઉપર પગ મૂકવાની જગ્યા નહોતી. જે કોઈ માણસ દેખે એ ગાડી હોન્ડા રાખીને એમાં જોઈન્ટ થઈ જાય. એક ભાઈ જતા હતા ને એમ થયું કે બહુ કોઈ સજ્જન વયોગ્ય લાગે છે, એવડી મોટી શમશાન યાત્રા, નકર 4 કાંધિયાને ગોતવા જવા પડે. સારા કર્મ ન કર્યા હોય
કોઈના દુઃખમાં ભાગ ન લીધો હોય તો આવે નહીં કોઈ. તો ભાઈ ગાડી લઈને જતા હતા, ગાડી મૂકી દીધી રસ્તામાં ને ઈ યાત્રાની અંદર જોડાઈ ગયા. થોડુંક આયલા એટલે પૂછ્યું, ભાઈ કોણ ગુજરી ગયું છે? તો કે ખબર નથી કોણ ગુજરી ગયું. શમશાન યાત્રાની અંદર જાય છે અને પૂછે છે કોણ ગુજરી ગયું? તો કે ખબર નથી ભાઈ કોણ ગુજરી ગયું. થોડાક આગળ આયલા વળી બીજા કોકને પૂછ્યું, કોક સારું વ્યક્તિ ગુજરી ગયું હશે, કોણ? તો કે ખબર નથી અમને. ઘણી વખત એવું બને કે આપણે ઘણા કર્મ કરતા હોય ને એમાં ખબર જ ન હોય કે એનું ફળ શું મળવાનું છે. જેને કહેવાય દેખા દેખી ગાડરીયો પ્રવાહ કોક કરે છે ને. પણ એક સમય એવો હતો કે ગુપ્ત દાન દેતા હતા, ગુપ્ત ભગવાનનું સ્મરણ કરતા હતા ને આજ સમય છે દેખા દેખીનો. પાડોશી દેખે ને એવી રીતનો મંદિરે જાજો, તમે 4 વાર જાજો તો 1 વાર તો આવશે. આમ નહીં આવે તો શરમ ને માયરે આવશે હો. ઈ 4 વાર જાય છે, આપણે 1 વાર તો જવું જ પડે. ધર્મ કરજો, દાન કરજો, પુણ્ય કરજો. કેને ખબર તમને જોઈને કોઈ કેવું સારું શીખી જાય. હવે આ સંતાડવાનો સમય નથી, નગર ગુપ્ત દાનનું ફળ બહુ મોટું છે. દેખાડીને દિયો ને એના કરતા 4 ગણું મળે. ગુપ્ત દાન અર્પણ કરો ને એમાં 1 રૂપિયો દાનમાં આપ્યો હોય તો 4 ગણા ગણાય. અને દેખાવ છે માણસને બહુ ગમે છે અત્યારે. તે યાત્રાની અંદર એ ભાઈએ છેક સુધી પૂછ્યું પણ ક્યાંયથી જવાબ ન મળ્યો કે કોણ વયું ગયું છે. આગળ એક ભાઈના હાથની અંદર દોણી હતી. એટલે ઓલા ભાઈને એમ થયું કે આને તો ખબર હોવી જ જોઈએ, કારણ કે આ તો એના ઘરના સભ્ય જ લાગે છે. એને પૂછ્યું તો કે કોણ વયું ગયું? તો મારા ધર્મ પત્ની વયા ગયા. બહુ કહી રહી. તો કે હા જી થયું, ઋણ હતા પૂરા થઈ ગયા. તો કે શું થયું તું? કાઈ નતું, કે કૂતરું કઈડું હતું. એ ભાઈ હરવેકથી કાનમાં એને કહે એક કામ કરજો ને, એ કૂતરું એક દિવસ મને દેજો ને. એટલે ઓલા ભાઈ કે કૂતરું જોતું હોય તો લાઈનમાં આવી જવા, બધા એ કૂતરું લેવા જ આવ્યા છે. એટલે જ કોઈને ખબર નથી કે કોણ ગુજરી ગયું. એટલે વિચાર કરજો, એવું ન થવું જોઈએ જીવનમાં. ઉતાવળ ન હોવી જોઈએ. એક તો વાંથી ઉતાવળ કરીને આવ્યા છે, પરમાત્માએ માનવ દેહ અર્પણ કરી દીધો, અહીંયા આવીને શું કરવાનું છે એને પૂછતા ભૂલી ગયા. અને પછી અહીંયા આવીને ગોટે ચડ્યા. કર્મથી જે વિહીન થઈ જાય છે ને સજ્જનો, સુખદેવજી એમ કે છે કે સાહિત્ય સંગીત કલા વિહીન. એ ખાલી માનવનો દેહ એની પાસે છે, અધિકાર નથી માનવનો એની પાસે. ઋષિમુનિના પત્ની અને એના સાસુએ ઉતાવળની અંદર એકબીજાને પ્રસાદને જમી લીધો. ઋષિમુનિ પધાર્યા, આવીને જોયું, પૂછ્યું છે ક્યાં પ્રસાદ? સત્યવતી કહેવા લાગ્યા કે પ્રભુ એ પ્રસાદ તો અમે જમી ગયા, તમે આશીર્વાદ રૂપી. ઋષિમુનિ કહેવા લાગ્યા કે પ્રસાદ હું સ્વયં મારા હાથેથી દેવાનો હતો તમને, પણ એમાં ફેર થઈ ગયો તો એટલે જાઓ હું તમને શ્રાપ આપું છું. ઋષિમુનિએ સત્યવતીને પોતાના ધર્મપત્નીને શ્રાપ આપે છે કે જે ક્ષત્રિયનું આવાહન કર્યું હતું ઈ પ્રસાદ તમે ગ્રહણ કર્યો છે, એટલે તમારે અહીંયા દીકરો થશે નહીં, સમસ્ત સંસારને દુઃખ આપનારો થશે, ભય પેદા કરશે. અને આમે ભય બી ન હોય ને પ્રીતિ. ભય હોય નહીં તો માણસને પ્રેમ જાગતો નથી, પ્રીતિ જાગતી નથી. થોડાક વર્ષ પહેલા ભૂકંપ આવ્યો હતો ને પછી ધર્મ વધારે વધી ગયો, નકર એવડી કથાઓ ને એવડી ધજાઓ ને કાંઈ ચડતી નહીં, જમણવારે ન થતા એવડા મોટા મોટા. અને આપણા ભારતની અંદર તો
સમજી લ્યો કે ભૂખા નહીં પણ જમાડી જમાડીને મારી નાખે માણસને. દીકરો દીકરી ક્યાંક આવે તો છઠ્ઠીનું જમણવાર કરે, પછી મોટા થાય એટલે થોડાક બાલ મોવાડા ઉતરે ને નામકરણ સંસ્કાર થાય ને એના જમણવાર થાય ને સગાઈ ના કરે ને લગ્ન ના કરે ને છેલ્લે જીવ વયું જાય ને ત્યાં મરતા મરતા એની વાહે જમણવાર થાય. બા લાડવા કેદી ખવડાવવા છેટ સુધી સિવાય જમણવાર ને બીજું કઈ નથી હોતું. અને બધી જ્ઞાતિની અંદર હોય. આગળ પાછળ હોય, કોક ને 16મું ધામ હોય, નામે સરસ આપે નો ગુલાબ જાંબુ દાબતા હોય એવા વાલા લાગે. જાવા વાળો વયો ગયો ને એની પાછળ ગુલાબ જાંબુ હોય. ઋષિમુનિએ શ્રાપ આપ્યો છે. બ્રહ્મ ક્ષત્રિયનું જેમાં આવાહન કર્યું તે પ્રસાદ તમે લીધો છે એટલે જાઓ, તમારે અહીંયા દીકરો થશે ને સમસ્ત સંસારને દુઃખ આપશે. આ શબ્દ પર વિચાર કરજો. સત્યવતી ઋષિ મુનિના શરણે પડી ગયા. પ્રભુ, એવું ન થવું જોઈએ. જો મારા કુક્ષેથી મારા ઉદરેથી એવો દીકરો જન્મે અને સંસારને દુઃખ આપે ને તો માની અવગણના કહેવાય. મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરી દેજો. ઋષિ મુનિ કહેવા લાગ્યા, તો તમારા દીકરાનો દીકરો એવો થશે. એ ઋષિ મુનિને સત્યવતીને ત્યાં જમદગ્નિ નામના ઋષિ પ્રગટ થયા અને જમદગ્નિ ઋષિને ત્યાં પરશુરામજી પ્રગટ થયા, જે સમસ્ત સંસારને ભય આપનારા હતા. એ જમદગ્નિ ઋષિ સહસ્ત્રાર્જુન જ્યારે મૃગ્યા કરતા કરતા ઋષિવરના આશ્રમે આવ્યા એટલે જમદગ્નિ ઋષિએ અને રેણુકા દેવીએ, એમના પત્નીનું નામ હતું રેણુકા દેવી, સહસ્ત્રાર્જુન રાજાને કામધેનુ ગાયથી એનું સ્વાગત કર્યું હતું. રાજાને ગાય છે ખૂબ પસંદ આવી. રાજાએ ગાયની માંગણી કરી. જમદગ્નિ ઋષિએ ગાય આપવાની ના પાડી એટલે જમદગ્નિ ઋષિને મૃત્યુ અર્પણ કરીને સહસ્ત્રાર્જુન એ ગાયને લઈ ગયો. રેણુકા દેવી 21 વખત છાતીને કૂટી અને પરશુરામજીને ખબર પડી એટલે આ પૃથ્વી ઉપર 21 વખત આ પૃથ્વીને નક્ષત્રી કરી હતી પરશુરામજીએ કે માં હું ક્ષત્રિય રહેવા જ ન દઉં. જેને મારા પિતાને માર્યા છે સહસ્ત્રાર્જુનના વંશને 21 વખત પરશુરામજી આ પૃથ્વીને નક્ષત્રી કરી હતી. પ્રકોપ કર્યો પૃથ્વી ઉપર. ભગવાન પ્રગટ થયા હતા. પરશુરામજી 24 અવતારમાંથીનો એક અવતાર છે. ભગવાનનો અંશ અવતાર તરીકે છે કે હે રામ, તમે ક્ષત્રિયને હવે જેનો દોષ નથી ને એને તમે મારો નહીં, નકર સંસારની અંદર 4 વર્ણ 4 ધર્મનો આ સંસાર છે, એમાં ત્રુટી પડશે. પરશુરામજીએ પછી એ બંધ કર્યું અને સુખદેવજી મહારાજ પરશુરામજીની ચરિત્રને સંભળાવી અને ભગવાનનું જે ગુણગાન, પરમાત્માને જે જન્મ થવાનો સમય થાય છે ત્યારે યયાતિ નામના રાજા શુક્રાચાર્યના એક દીકરી હતા જેનું નામ હતું દેવયાની. અને એ સમયમાં એક ક્ષત્રિય રાજા હતા જેનું નામ હતું વૃષપર્વા અને એ રાજાના દીકરીનું નામ હતું શર્મિષ્ઠા. એ શર્મિષ્ઠા અને દેવયાની બે સખીઓ હતી અને બંને ભાવથી પરમાત્માનું સ્મરણ કરે છે. બે બેનપણીઓ હતી, બે સખીઓ હતી. સરોવરની અંદર સ્નાન કરવા માટે થઈને ગયા. નારદજી ત્યાંથી પધાર્યા અને એવું બન્યું કે ઉતાવળની અંદર જલ્દીમાં દેવયાનીના વસ્ત્ર છે ને શર્મિષ્ઠાએ પહેરી લીધા. અને દેવયાનીના પિતા કોણ હતા? શુક્રાચાર્ય. જેના પિતા ક્રોધી હોય એના બાળક છે શાંત ન થાય. દેવયાની ક્રોધ કરવા લાગી. શર્મિષ્ઠાને કટુ વચન કહેવા લાગી
કે મારા પિતા તમારા ગુરુ છે અને મારા વસ્ત્રો તમારાથી પહેરાય નહીં. શર્મિષ્ઠા કહેવા લાગી કે તમે મારા પિતા દીએ છે ને ત્યારે નભો છો, મારા પિતા તો રાજા છે ને તમે પ્રજા કહેવાઓ. દેવયાનીને બહુ દુઃખ લાગ્યું. દોડતી ગઈને બાજુમાં કુવા હતો, કુવાની અંદર છલાંગ લગાડી. યયાતિ નામના રાજા ત્યાંથી પસાર થયા. દેવયાનીનો હાથ પકડી અને એ કુવામાંથી બહાર કાઢ્યા. વૃષપર્વા રાજાને ખબર પડી. એ ગુરુવર શ્રાપ આપે નહીં પહેલા એના શરણે વયા ગયા. દેવયાની કહેવા લાગ્યા કે રાજન, તમે મારો હાથ પકડ્યો છે એટલે સંસારમાં હવે બીજું કોઈ મને ગ્રહણ નહીં કરે. આજ તમે મારો સ્વીકાર કરો, તમે મારા પતિ થાઓ. યયાતિ રાજાના લગ્ન દેવયાની સાથે થયા. દેવયાની માંગ્યું કે નકર મારા પિતા છે અમે તમને શ્રાપ આપશું. રાજન, તમારી દીકરી શર્મિષ્ઠા છે ને મારી દાસી તરીકે મારા ભેગી આવે. શર્મિષ્ઠા દેવયાનીની દાસી તરીકે ભેગા ગયા. અને એ સમય શુક્રાચાર્યએ જાણ કરી કે રાજન, શર્મિષ્ઠા છે ને પત્ની તરીકે નહીં પણ દાસી તરીકે આવે છે એનું ધ્યાન રાખજો, નકર હું તમને શ્રાપ આપીશ. યયાતિ રાજા દેવયાની સાથે લગ્ન થયા અને યયાતિ રાજાને ત્યાં 3 દીકરાનો જન્મ થયો. એકનું નામ મધુ હતું, એ મધુના માધવો થયા. એકનું નામ વૃષ્ણિ હતું, એના વૃષ્ણિ થયા. અને ત્રીજા દીકરાનું નામ યદુ હતું, આ યદુના યાદવો થયા. શર્મિષ્ઠા દાસી તરીકે ગયા હતા, છતાંય એનાથી 2 પુત્ર ઉત્પન્ન કર્યા, પુરુરવા અને પુરુવંશી. શુક્રાચાર્યને ખબર પડી. રાજા યયાતિને શ્રાપ આપ્યો અને વૃદ્ધ બનાવી દીધા. ક્ષમા યાચના માંગી કે કોઈ દીકરો જો એની ઉંમર છે ને તમને અર્પણ કરી દે ને તો તમારી યુવાની પાછી પ્રાપ્ત થાય. દેવયાનીના એકેય દીકરાએ ઉંમર આપવા માટે થઈને તૈયાર ન થયા. ભગવાનના ચરિત્રની સુંદર મજાની કથા પુરુવંશની સમાપ્તિ થઈ. યદુવંશનો ઉદય થયો અને 9મો સ્કંદ છે અહીંયા વિરામ થાય છે. 10મા સ્કંદની અંદર કથા પ્રારંભ થાય. તો બધાએ પ્રેમથી ભગવાનનું સ્મરણ કરજો. मेरी सांस सांस में तेरा है नाम मुरली वाले, मेरी सांस सांस में तेरा है नाम मुरली वाले, मुझ चरणों से लगा ले ओ श्याम मुरली वाले, मुझ चरणों से लगा ले ओ श्याम मुरली वाले. भक्तों की तुमने काना विपदा मिटा दी, भक्तों की तुमने काना विपदा मिटा दी, मेरी ही बाथा में बांके बिहारी हो, मेरी ही बाथा में बांके बिहारी, मेरी बिगड़ी तू ही बनाए, हर बिगड़ी तू ही बनाए, वो बात मुरली वाले मुझ चरणों से लगा ले ओ श्याम मुरली वाले, मुझ चरणों से लगा ले ओ श्याम मुरली वाले.
पतझल है मेरा जीवन बन के बाहर आजा। हो पतझल है मेरा जीवन बन के बाहर आजा। तुझको पुकारूं कान्हा बस एक बार आजा। तुझको पुकारूं कान्हा बस एक बार। मेरे बेचैन मन में तू ही, मेरे बेचैन मन में तू ही आराम मुरली वाले। मुझ चरणों से लगा ले ओ श्याम मुरली वाले। मुझ चरणों से लगा ले ओ श्याम मुरली वाले। मेरी सांस सांस में तेरा, मेरी सांस सांस में तेरा है नाम मुरली वाले। मुझ चरणों से लगा ले ओ श्याम मुरली वाले। हो कान्हा अब तो मुरली मधुर सुना दो तान, मधुर सुना दो तान। हो कान्हा अब तो मुरली की मधुर सुना दो तान, मधुर सुना दो तान। मैं हूँ तेरी प्रेम दीवानी, मुझको तुम पहचान। मधुर सुना दो तान, मधुर सुना दो तान। ओ कान्हा अब तो मुरली की मधुर सुना दो तान। जय हो। जब से मैंने तेरे संग अपने नैना जोड़ लिए हैं। जब से तुझ संग मैंने अपने नैना जोड़ लिए हैं। क्या मैया क्या बाबुल सबसे रिश्ता तोड़ लिए हैं। ओ निर्मोही प्रीत में तेरे व्याकुल है मेरे प्राण। मधुर सुना दो तान, मधुर सुना दो तान। ओ कान्हा अब तो मुरली की मधुर सुना दो तान, मधुर सुना दो तान।
पतझड़ है मेरा जीवन बन के बाहर आजा, पतझड़ है मेरा जीवन बन के बाहर आजा, तुझको पुकारूं कान्हा बस एक बार आजा, तुझको पुकारूं कान्हा बस एक बार। मेरे बेचैन मन में तू ही, मेरे बेचैन मन में तू ही आराम मुरली वाले, मुझ चरणों से लगा ले ओ श्याम मुरली वाले, मुझ चरणों से लगा ले ओ श्याम मुरली वाले। मेरी सांस सांस में तेरा, मेरी सांस सांस में तेरा है नाम मुरली वाले, मुझ चरणों से लगा ले हो श्याम मुरली वाले, मुझ चरणों से लगा ले हो श्याम मुरली वाले, मुझ चरणों से लगा ले हो श्याम मुरली वाले, मुझ चरणों से लगा ले हो श्याम मुरली वाले। कृष्ण कन्हैया लाल की जय। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरं दरुणबिम्बफलादरोष्टा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णार्पणं किमपि तत्त्वमहं न जामि, कृष्णार्पणं किमपि तत्त्वमहं न जामि। बालकृष्ण लाल जी की जय। 10મા સ્કંદ પૂર્વાર્ધની અંદર સુખદેવજી કથાનો આરંભ કરે છે। ભાવથી પરમાત્માને ભજે છે, સાચા મનની લાગણી પરમાત્માને, જ્યાં ભાવ હોય ત્યાં પરમાત્માને પ્રગટ થવું પડે। એટલે દેવતાઓ બધાય પૃથ્વીલોકની અંદર ગોકુલ મથુરા વૃંદાવનની અંદર બધાએ જન્મ લીધો છે। પરમાત્માએ બધાને આજ્ઞા કરી કે જાઓ હું મથુરાની અંદર જઈ અને જન્મ લઉં છું। બધાય દેવતાઓ આજ પૃથ્વીલોક ઉપર પધાર્યા છે। ગોકુલ મથુરા વૃંદાવન સર્વ દેવમય સર્વ કૃષ્ણમય આખો ગોકુલ મથુરા છે પરમાત્માના બધાય અગ્રણ્ય જે ભક્ત હતા ને એની બધાએ જન્મ લીધો હતો। પણ જ્યાં સુધી જીવ એમ માને ને કે આ હું કરું છું, આ મારું છે, આ મારું છે, પરમાત્મા કે ભગવાન ત્યાં સુધી પ્રગટ નથી થતા। ભગવાન કે છે જે મારું મારું કરે એને હું મારું છું, અને જે તારું તારું કહે ને એને હું તારી દઉં છું। મહાભારતનો સમય અને ત્યારે ભીષ્મ પિતામહે ગંગાના પુત્ર હતા જેનું નામ ગાંગેય હતું।
શાંતનુ રાજા જે વિશ્વ પિતામહના પિતાજી છે, શાંતનુ રાજાને સત્યવતી સાથે પ્રેમ થયો. સત્યવતીના પિતાએ શાંતનુ રાજાને કહેવા લાગ્યા કે હું મારી પુત્રી છે, મારી દીકરી છે, અર્પણ તો કરું તમને, પણ રાજગાદી છે મારા દોતરાને તો ન મળે. તમારા પહેલું ઘર છે અને એના દીકરા જે ગાંગેય છે, ભીષ્મ પિતામહ છે, ગંગાના પુત્ર ઇતિ ગાંગે, એનું સાચું નામ ગાંગેય છે, એને મળે. શાંતનુ રાજા ચિંતામાં મગ્ન બેઠા છે. ભીષ્મ પિતામહ પધાર્યા. પિતાને ચિંતામાં જોઈને પૂછવા લાગ્યા, દીકરો જ્યાં લગ્ન કરવાની ઉંમર હોય ને, આ વિચારની કથા છે, વિચારની પરિકાષ્ઠા છે. જે ઉંમરમાં જે વિચાર સારા લાગે ને એ જ વિચાર કરવાના હોય. તરુણી અવસ્થા હોય ને કિશોરી અવસ્થા, ત્યારે ગમે એમ જીવાય, અને અવસ્થા થોડીક પાકતી થાય ને પછી જે કોક ને ગમતું હોય ને એમ જીવવાનું હોય. પછી આપણે ગમે ને એવી રીતનું ન જીવાય. શાંતનુ રાજા ચિંતામાં હતા. ભીષ્મ પિતામહે આવીને પૂછ્યું કે પિતાજી, તમારા મુખ ઉપર ચિંતાના વાદળો છે, એ સારું નથી લાગતું. તમારે કેવાની ચિંતા છે? શાંતનુ રાજા કહેવા લાગ્યા કે મારે લગ્ન કરવા છે, દીકરો લગ્નને લાયક છે. અને પિતા એમ કહે છે કે મારે લગ્ન કરવા છે, તો કે એમાં દ્વિવિધા શું છે? લગ્ન કરી લ્યો એમ નહીં, પણ જે રાજકુમારી મને પસંદ છે, જેને હું પસંદ કરું છું, જેને હું પ્રેમ કરું છું, એના પિતાએ એવી શરત મૂકી છે કે તમારા પહેલા ઘરના જે દીકરા છે એને રાજગાદી મળે, મારા દોયત્રાને મળે નહીં, એટલે હું તમને મારી દીકરી આપું નહીં. જ્યાં પ્રેમ હોય ને સજ્જનો, અહીંયા શરત નથી હોતી. પ્રેમના કોઈ મોલ નથી હોતા જે ચૂકવવાના હોય. જગતની કોઈ બજાર એવી નથી બની કે જ્યાં પ્રેમ છે ને વેચાતો મળતો હોય. દુનિયામાં બધુંય મળે છે, એક વસ્તુ કેવલ પ્રેમ છે, એ વેચાતો નથી મળતો. એ કર્મથી મળે છે, કોઈના રાખવાથી મળે છે. અને જ્યાં પ્રેમ કરતા હોય ત્યાં કોઈ જાતની શરત નથી હોતી. શાંતનુ રાજા કહેવા લાગ્યા કે હું એને પ્રેમ તો કરું છું, પણ એની આવી શરત રાખી છે. તો કાંઈ વાંધો નહીં પિતાજી, એમાં શું મોટી વાત છે? એ ગાંગેય એ સમયે ગંગાજીનો જલ હાથમાં લઈ અને ભીષણ પ્રતિજ્ઞા કરી છે. એટલા માટે થઈને ભીષ્મ કહેવાના કે હું ગંગા પુત્ર ભીષણ પ્રતિજ્ઞા કરું છું કે હું તો ગાદી નહીં, પણ આ જીવન હું ક્યારેય લગ્ન નહીં કરું. મારા પુત્ર થાય તો એ ગાદી માંગે ને, હું ભીષણ પ્રતિજ્ઞા કરું છું ને. એ સમયથી ભીષ્મ કહેવાના. સત્યવતી સાથે શાંતનુ રાજાને લગ્ન થયા. શાંતનુ રાજાને ત્યાં બે દીકરાનો જન્મ થયો. એકનું નામ હતું ચિત્રવીર્ય અને એકનું નામ હતું વિચિત્રવીર્ય. આ બે દીકરાઓ આવ્યા. સત્યવતીએ મોટા કર્યા, અને એક દુઃખ નથી હોતું જીવનમાં. દીકરાઓ આવી ગયા, મોટા થઈ ગયા, તો હવે એનું શક પણ નહોતું થતું, લગ્ન નહોતા થતા. આપણે એમ થાય કે દીકરાઓને પરણાવી દે પછી નિવૃત્ત થઈ જાય. પછી એવી માયા જાગે કે એને ત્યાં મીઠું વિયા આવી જાય ને, ભગવાન એના સામું જોઈ લે, દીકરો દીકરી આવી જાય, પછી આપણે નિવૃત્ત. ઈ આવી જાય પછી એમ થાય કે થોડાક મોટા થઈ જાય ને પછી નિવૃત્ત. માયા મુકાતી નથી. જાણી જોઈને ન મૂકી શકાય, એનું નામ માયા છે. અને રહી વાત જો આને ત્યાગ કરવાની ને, તો એક ક્ષણની અંદર થઈ જશે. મનને વારી લેજો પાછો. અને આપણા વિચાર પ્રમાણે આમે કઈ થતું નથી. આપણે વિચારીએ છીએ એવું કઈ નથી થતું.
ભીષણ પ્રતિજ્ઞા કરી, ચિત્રવીર્ય વિચિત્રવીર્ય બે પુત્રના જન્મ થયા. હવે એના લગ્ન નથી થતા એટલે સત્યવતી ભીષ્મ પિતામહને મોટા દીકરાને કેવા લાગી કે હે તાત, હે દીકરા, તમે તો એવો સંકલ્પ કર્યો છે કે ક્યારેય લગ્ન નહીં કરો, તો વંશ છે એ આગળ કેમ હાલશે? તમારા ભાઈ છે એના માટે થઈને કોઈ રાજકુમારી જેમની સાથે લગ્ન કરે. ભીષ્મ પિતામહ તૈયાર થયા અને રાજાની 3 કુંવરી હતી જેનું નામ અંબા, અંબિકા અને અંબાલિકા હતું. એ 3 રાજકુમારીઓને હરણ કરીને લઈ આવ્યા. ભાઈ 2 હતા અને 3 કન્યાઓને હરણ કર્યું. અંબિકા અને અંબાલિકાને લગ્ન કરાવ્યા. અંબા કેવા લાગ્યા ભીષ્મ પિતામહને, તમે મને સ્વયંવરમાંથી હરણ કરીને લઈ આવ્યા છો તો કા મારી સાથે લગ્ન કરો, અને નકર હું તમને શ્રાપ આપું છું. ભીષ્મ પિતામહે લગ્ન ન કર્યા. અંબાએ શ્રાપ આપ્યો છે કે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે એક કિન્નર હોય એને હાથે તમારું મૃત્યુ થશે. ન સ્ત્રી ને ન પુરુષ, કિન્નર જાતિ કહેવાય. એ કિન્નરના હાથે તમારું મૃત્યુ થશે. એટલા માટે થઈ અને મહાભારતની કુરુક્ષેત્રના રણભૂમિની અંદર ભીષ્મ પિતામહને પહેલું બાણ છે ને શિખંડીનું લાગ્યું હતું. અને અંબા છે એનો બીજો જન્મ શિખંડીનો થયો હતો. અને સમય પાંડવ અને કૌરવ જ્યારે જુગાર રમવા માટે થઈને બેઠા, પાંડવો છે સમસ્ત સંસાર પોતાનું બધું છે એની અંદર હારી ગયા ને ત્યારે કૌરવો પાસે દુશાસને ફરી સભાની અંદર દ્રૌપદીજીની લાજ ઉતારવા માટે થઈને તૈયાર થયો. એ દ્રૌપદીજીને એમ હતું કે હું મારી લાજને બચાવી લઈશ. દરેક વ્યક્તિને એમ હોય કે આ બધું કરું છું ને હું કરું છું, મારાથી થાય છે. નિમિત્ત બનીએ છીએ, માથે લઈને ફરીએ છીએ સજ્જનો આપણે બધા. કરનાર તો કીર્તાર છે, કરનાર પ્રભુ છે, આપણે કાંઈ નથી કરતા. આપણે એક વસ્તુ કરીએ, ગારિયા કરી શકીએ કોકના, એ થાય આપણાથી, બીજું કાંઈ ન થઈ શકે. કરનાર કીર્તાર છે. લાજ જ્યારે દ્રૌપદીજીની લૂંટાવા લાગી ને દ્રૌપદીજી 2 હાથેથી પોતાના સાડીને પોતાનું અંગ ઢાકે છે ને પકડી રાખી હતી. ભગવાનનું શરણ માંગ્યું નહોતું. પરમાત્મા કહે છે એક વખત મને બોલાવીને તો જોઉં, મન મંદિરમાં મને બેસાડીને તો જોઉં, નયનના દ્વાર છે એને ખોલીને તો જોઉં. અશ્રુ ભીનિયથી એ આંખમાંથી આંસુડા પડે. મારી યાદમાં એવો સમય કોક દિવસ કાઢીને તો જોઉં. ભગવાન કહે છે હું તમારી નજીક છું, ક્યાંય દૂર નથી. બસ યાદ કરવાની વાત છે. એક વાદળ વરસ્યું અને પથ્થર ભીંજાઈ ગયો. એક ફૂલ ખીલું અને વસંત વિખરાઈ ગયો. અને પ્રેમ રાધાજીએ કર્યો ને કાનો મીરામાં ખોવાઈ ગયો. ભગવાન હાજર જ છે પણ સાચા ભાવ હોવા જોઈએ. પ્રભુ કે એક વખત બોલાવીને તો જોઉં, હું તૈયાર છું આવવા માટે થઈને. તમે 2 ડગલા ખાલી હાલીને આવો. અને ભાગવતજી 4થો દિવસ છે, 4 દિવસની જેની કથા સાંભળી હોય ને એને એકાંતમાં જઈને પૂછજો. 2 ડગલા ઘરેથી આવો, ભગવાન વૈકુંઠમાંથી 4 ડગલા હાલીને અહીંયા આવશે. અને જ્યાં પરમાત્મા હોય ને અહીંયા અવિરક્ત આનંદ હોય છે. એ આનંદ અહીંયા હોય છે. ભગવાનને તો વૈકુંઠમાંથી છેટ આવવું પડે. એ ચિત્રવીર્ય વિચિત્રવીર્ય બેયના લગ્ન કર્યા. લગ્ન કરી દીધા. હવે સંતાન નથી થતું.
પણ માં છે ને એને દુઃખ થાય આ બધું. ગાંડો ઘેલો ગમે એવો હોય ને તો માં છે ને દીકરાના વખાણ કરે અને વહુ છે ને પિયરના વખાણ કરે. હા, એ સત્ય છે. પિયર ગમે એવું હોય ને વખાણ સદાને માટે એના જ થાય. તમારની શું હતું, આ તો હું આવી પછી બધું. ઉડીને આંખોમાં પડતું હતું. મેં બધું કર્યું છે. આ હું પણ છે ને એનો ત્યાગ કરવાનો છે સજ્જનો. મેં કાંઈ કર્યું નથી. અને ઊભી બજારે જાતો હોય, વાહન જેવું લાગે ને બધી બજાર ભાંગીને પાછો આવે ને તોય માં એમ કે મારો રાજકુમાર. એ ગમે એવો હોય તો દીકરાના જ વખાણ કરે. આવડત ભલે ને કાંઈ ના હોય, અને આમે આવડત ના હોય ને મોઢા મોઢ થોડું એમ કહેવાય. એમ કહી શકાય કે તમે તો દૂધપાક જેવા છો. સબ રસ હોય ને નમક એની અંદર હોય નહીં દૂધપાકમાં, રૂડું લાગે હોય એવું કઈ. એટલે સત્યવતીના મનની અંદર ચિંતા થવા લાગી કે દીકરાને પરણાવી દીધા પણ હવે સંતાન નથી થતા. વેદવ્યાસજી એના પુત્ર થાય. એની આગળની કથા પણ આવશે. એ વેદવ્યાસજીના શરણે ગયા અને વેદવ્યાસજીને પ્રાર્થના કરી છે કે આના પર કૃપા કરો ને એને સંતાનની પ્રાપ્તિ થાય. વેદવ્યાસજી કહેવા લાગ્યા કે મારા તપ બળથી હું સંતાનની પ્રાપ્તિ કરાવીશ, આશીર્વાદ આપીશ. રાત્રિનો સમય હતો. સત્યવતી 3 રાણીઓને લઈને આવ્યા હતા ભીષ્મ પિતામહ. એમાંથી અંબાલિકા અને અંબિકાને સાથે લઈને ગયા છે અને અંબા હતા નહીં એટલે દાસીને લઈને સાથે ગયા. સત્યવતી સમક્ષ હાજર કર્યા. 3 હાજર થયા. વેદવ્યાસજી પાસે લઈને ગયા, વેદવ્યાસજી પાસે હાજર કર્યા. અંબિકાએ જ્યાં વેદવ્યાસજીનું મુખ જોયું ને એટલે તપ છે ને સહન ના થયું અને આંખ છે બંધ થઈ ગઈ. એનાથી જે પુત્ર થયા ને ધૃતરાષ્ટ્ર થયા, આંધળા થયા. બીજા હતા અંબાલિકા. વેદવ્યાસજીનું તપ એનાથી સહન ન થયું. એટલી બધી ભક્તિ હતી વેદવ્યાસજીમાં, એટલું તપ હતું. અને અંબિકાનું શરીર છે ને ધ્રુજવા લાગ્યું, કાપવા લાગ્યું. એટલે એને ત્યાં પુત્ર થયા ને પાંડુ રોગ લઈને ઉત્પન્ન થયા. પાંડુ કહેવાના, પાંડુના પાંડવો થયા. અને ત્રીજા હતા ને તો દાસી હતા. એને કઈ ખબર ન પડે, ન તપમાં સમજે, ન ધ્યાનમાં સમજે, ન ભાવમાં સમજે, ન માનમાં સમજે. ઘણા માણસ એવા થયો એ કોઈ વાતમાં ન સમજે. એટલે ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રભુ કા તો બુદ્ધિ એટલી બધી દેજે કે કોકને સમજાવી શકીએ. અને આમાં કોઈ દુખી બેઠું હોય ને તમે એને જઈને પૂછજો બુદ્ધિમાન છો તો કે હા, દુખી જ હશે જેનામાં બુદ્ધિ હોય. અને કા તો પછી ન દેજે એટલે કોક સમજાવી ને સમજી હકે. વચગાડે રહીને બહુ ઉપાધિ થયો, કોઈ રીતે ન માની હકીએ. એ ત્રીજા દાસી હતા. વેદવ્યાસજીના તપની કઈ ખબર નહોતી એટલે એને ત્યાં પુત્ર થયા ને એ વિદુરજી થયા. એટલે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરજી આ 3 ભાઈ થયા. ધૃતરાષ્ટ્રના કૌરવ થયા, પાંડુના પાંડવો થયા અને વિદુરજી ભગવાનના પરમ ભક્ત થયા. અને હસ્તિનાપુરના મહેલની કઈક રચના વિશ્વકર્મા ભગવાને એવી કરી હતી. યુધિષ્ઠિર રાજા જ્યારે રાજ્ય કરતા હતા ને ત્યારે એ સમય કેવો હતો કે વિશ્વકર્મા ભગવાને સ્વયં પોતાના હાથેથી મહેલની રચના કરી હતી. જ્યાં જલ હોય ને ત્યાં સ્થળ દેખાય અને જ્યાં સ્થળ હોય ત્યાં જલ દેખાય.
દુર્યોધન યુધિષ્ઠિરને મળવા માટે આવ્યા. અટારી ઉપર દ્રૌપદીજી ઊભા છે અને દ્રૌપદી છે અગ્નિના પુત્રી છે. શબ્દને જીવનમાં ઉતારી લેજો સજનો. દ્રૌપદીજી જો કાંઈ ન બોલ્યા હોત ને તો મહાભારત જ ન થાત.